જીતુ વાઘાણી મંત્રી બન્યા બાદ અંબાજી પહોંચ્યા છે, જ્યાં તેમણે માં અંબાના મંદિરે દર્શન કર્યા છે। તો હવે કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ભવિષ્યમાં જરૂર પડશે તો 5000 કરોડના કૃષિ રાહત પેકેજની પણ જાહેરાત કરવામાં આવશે। આપને જણાવી દઈએ કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાં જે અતિવૃષ્ટિ થઈ તેને લઈને ગુજરાત સરકાર દ્વારા 947 કરોડનું કૃષિ રાહત પેકેજ થોડાક સમય અગાઉ જાહેર કરવામાં આવ્યું હતું। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ગુજરાત સરકારમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણી અંબાજી ખાતે દર્શન અર્થે પહોંચ્યા હતા, જ્યાં તેમણે કૃષિ રાહત પેકેજને લઈને એક મોટું નિવેદન આપ્યું છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ પ્રકારની જાહેરાત પહેલી વખત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં કરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે જરૂર પડશે તો 5000 કરોડની પણ સહાય ખેડૂતોને ચૂકવવામાં આવશે। વાવ, થરાદ અને પાટણના ખેડૂતોને ભવિષ્યમાં પાણી ના ભરાય તે માટે સરકાર કટિબદ્ધ છે। તો આ સાંભળો કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ શું નિવેદન કર્યું છે। 2500 કરોડ રૂપિયાની જોગવાઈ પહેલી વખત ગુજરાત રાજ્યમાં થઈ છે। રવિ પાકનું નુકસાન જ્યાં પાણી ભરાયું છે 1 નવેમ્બર સુધી, એ પણ પહેલી વખત આપી રહ્યા છે। મેં કહ્યું એમ આ માત્ર મદદ છે, માત્ર સહાય છે, બેઠો કરવા માટેની સંવેદના છે। એ પહેલી વખત કર્યું છે। 2500 કરોડથી પણ વધારે રકમ થશે તો માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ સંવેદનાથી કહ્યું છે કે જીતુભાઈ મૂંઝાતા નહીં, 5000 કરોડથી પણ વધારે આપશું તો પણ સરકાર એ તમારા વિભાગને આપશે અને કાયમી નિરાકરણ, પાણી વરસાદ ખૂબ આવે તો પણ પાણી ન ભરાય, ટોપોગ્રાફી કુદરતી રીતે આપણો વિસ્તાર એવો છે, એ પ્રમાણેની એનો સર્વે કરાવીને એ પાણી ભૂગર્ભ જમીનમાં ઉતરે, અમારા ખાસ શંકરભાઈ કીધું છે, અથવા તો કોઈ તળાવ બને અથવા પછી એનો નિકાલ દરિયા બાજુ થાય, પણ પહેલા એને બચાવવાનો પણ પ્રયાસ કરીશું, સંગ્રહનો પ્રયાસ કરીશું અને ભગવાનને માતાજી પાસે આવ્યું છે તો પ્રાર્થના કરું કે ભવિષ્યમાં ઉત્તર ગુજરાત, વાવ, થરાદ, પાટણ એને ક્યારેય આવી તારાજી સહન ન કરવી પડે એવી અમને બળ અને ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025ના મહિનામાં ખાબકેલા ભારે વરસાદના કારણે પાકને થયેલા નુકસાન માટે અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવા માટે રાજ્ય સરકારે રૂપિયા 947 કરોડનું કૃષિ રાહત પેકેજ થોડાક સમય પહેલા જાહેર કર્યું હતું। રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ભાવનગર ખાતે પત્રકાર પરિષદમાં આ નિર્ણયની જાહેરાત કરી હતી। ભારે વરસાદના કારણે જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ, થરાદ જિલ્લામાં પાક નુકસાનીના અહેવાલો મળ્યા હતા। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 5 જિલ્લાના 18 તાલુકાઓના 800 ગામોમાં સર્વે પણ કરાવવામાં આવ્યો હતો, જેમાં ખરીફ ઋતુમાં વાવેતર કરેલ મુખ્યત્વે દિવેલા, ઘાસચારો, બાજરી, કપાસ, મગફળી, શાકભાજી અને કઠોળ પાકોમાં તેમજ દાડમ જેવા બાગાયતી પાકોમાં નુકસાન થયાનું જાણવા મળ્યું હતું। તો તેને લઈને હવે 947 કરોડનું કૃષિ રાહત પેકેજ થોડાક સમય પહેલા રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું। વાત કરીએ હવે આમ આદમી પાર્ટીની, તો થોડાક સમયથી આમ આદમી પાર્ટી ગુજરાત રાજ્યમાં ખેડૂતોને લગતા મુદ્દાઓને આક્રમકતાથી ઉઠાવી રહી છે। થોડાક સમય અગાઉ કપાસ પરની જે ઇમ્પોર્ટ ડ્યુટી કેન્દ્ર સરકાર દ્વારા નાબૂદ કરવામાં આવી તેને લઈને પણ આમ આદમી પાર્ટી આક્રમક હતી અને આ પછી હવે બોટાદના માર્કેટિંગ યાર્ડમાં જે કડદા પ્રથા છે તેને લઈને પણ આમ આદમી પાર્ટી દ્વારા બોટાદમાં એક કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ખૂબ મોટા પાયે ઘર્ષણ થયું હતું અને હવે બોટાદ કિસાન મહાપંચાયતમાં જે હિંસા થઈ તેને લઈને રાજુ કરપડા, પ્રવીણ રામ સહિત 85 લોકો સામે ખૂબ ગંભીર ધારાઓ હેઠળ ગુનાઓ નોંધવામાં આવેલા છે। સાથે જ હાલમાં તો હવે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ અને રાજુ કરપડા જેલમાં છે। તો હવે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ એવું નિવેદન આપ્યું છે કે આગામી સમયમાં જરૂર પડશે તો 5000 કરોડનું પણ એક રાહત પેકેજ જાહેર થઈ શકે છે। તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો। તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।